ખેડાની કપડવંજ પાલિકામાં 34 લાખની ઉચાપત થઈ છે। એકાઉન્ટ વિભાગના 2 કર્મચારીઓ તેમના પર અત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જેમાં હુસૈનીભાઈ અને ફારૂકભાઈએ ઉચાપત કરી હતી। 10 મહિના વીતવા છતાં પણ કોઈ કાર્યવાહી હજુ સુધી નથી કરવામાં આવી। નોટિસ આપી અને પૈસા ભરાવ્યાનું ચીફ ઓફિસર સતત રટણ કરી રહ્યા છે। અરજદાર રાજેશ પંચાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। અરજદાર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ અત્યારે કરવામાં આવી રહી છે। કપડવંજ નગરપાલિકામાં 1 વર્ષ અગાઉ 34 લાખની જે ઉચાપત થઈ હતી તે અનુસંધાને મેં વારંવાર અરજી કરી છે અને ટેક્સ વિભાગ અને એકાઉન્ટ વિભાગમાં થઈ હતી પ્રજાના પૈસાથી। વારંવાર રજૂઆત છતાં પણ કોઈ મને નિર્ણય મળ્યો નથી અને આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ સક્ષમ અધિકારીઓને પણ જાણ કરી છે, છતાં પણ આ બાબતનું પરિણામ મળેલ નથી। હવે શું કરશો? આગળ આ બાબતે કંઈ ન્યાય નહીં મળે તો હું આગળ કાયદેસરની કાર્યવાહી કરીશ। 34 લાખની ઉચાપત નગરપાલિકાના ટેક્સ વિભાગમાં લગભગ 3જા મહિનામાં મને જાણ થઈ કે આ રીતે પૈસા જે છે એ નગરપાલિકાના ટેક્સ શાખામાંથી નગરપાલિકામાં પૈસા બેંકમાં નથી ભરાયા। એ જે તે પૈસા જે છે એ કર્મચારીએ પોતે પોતાની પાસે રાખ્યા હોય કે એ કરેલું છે। એ જાણ થતાં અમે યોગ્ય કાર્યવાહી કરેલ છે। આ બાબતે પોલીસ ફરિયાદ કરેલી? ના, પોલીસ ફરિયાદ નથી કરી। અમે પહેલાં તો અમારે